ગળાધર તાલુકાના મોરબા ગામે બે જૂથ વચ્ચે ઘરકંકાસને લઈને માથાકૂટ સર્જાતા 3 લોકોને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયા. ભાવનગર જિલ્લાના મોરબા ગામે મારામારીની ઘટના બનવા પામી હતી. મોરબા ગામે ઘરકંકાસને લઈને જૂથ અથડામણ સર્જાતા એક મહિલા, યુવતી અને યુવાન સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગળાધર તાલુકાના મોરબા ગામમાં બે પક્ષો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. ઘરકંકાસને લઈને સર્જાયેલ મારામારીમાં કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાતા પુષ્પાબેન ભાવેશભાઈ કંટારિયા, પિયુષભાઈ ભાવેશભાઈ કંટારિયા અને ભૂમિકાબેન ભાવેશભાઈ કંટારિયા નામના 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ ગારિયાધાર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી ગારિયાધાર પોલીસને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પુષ્પાબેન કઈ જગ્યાએ રહ્યો, શું થયું? મોરબા કઈ જગ્યાએ રહ્યો? મોરબા ગામ. શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો છે કે 10 વર્ષથી એની વહુ મારી પર એવા આરોપ મૂકે છે. તમારું વર તું રાખીને બેઠી છું, મારો ધણી તને રડીને આપે છે. મારા ઘર જોઈ જાજો ને એના ઘર જોઈ જાજો. પછી આજ સવારે અમે હજી તો સૂતા હતા ને તા એના ઘરના બધા આવ્યા અને એમ કે મારે એક વરને હું રાખીને બેઠીના ડેરિયા જેટિયા બધા મારી ઇજ્જત લૂંટવા ઓલા થઈ ગયા. મારી છોકરીને એના છોકરાએ પકડ્યો. એનો છોકરો અભિષેક નામ છે એનું. મારી છોકરીને કે હું તને રાખીને મારા ઘરમાં બેહાડીએ. બજાર વચ્ચે અમને ઢળવા મળ્યા અને અમને આવી લોખંડની પાઇપથી ઘા કર્યા. કેટલા જણાને મારવામાં આવ્યા? 9 જણ હતા. કેટલા જણા મારવા વાળા? 9 જણ. તમારા કેટલા જણાને ઈજા થઈ ગઈ? 3 જણ. શું નામ? પિયુષભાઈ, ખુશીબેન અને મને. શું નામ તમારું? મારું નામ પુષ્પાબેન. ઓકે, કોઈ જૂની અદાવત કરી બેન? એટલે જૂની અદાવત કોઈ બાંધણ કરી? ના ભાઈ નહીં. ક્યાંથી આવો છો? હું ગારિયાધારથી મોરબા ગામ. આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? હા કરીશ જ ને.